હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1. અગાઉના વિડીયોમાં ઇન્ટ્રોડક્શનનો વિડીયો આપણે જોયો, જેમાં આ ચેપ્ટરમાં આવતા બધા જ સૂત્ર અને બધા જ કન્સેપ્ટ આપણે ઉપરથી જોયા. હવે એ બધા સૂત્ર અને કન્સેપ્ટનો અમલ કરવાનો ટાઈમ આવી ગયો છે અને આ વિડીયોમાં આપણે જે કંઈ પણ ભણશું એ બધું જ મોસ્ટ ઓફ એમાંથી કંઈક ને કંઈક તો તમારી ફર્સ્ટ એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામ અથવા તો બોર્ડની એક્ઝામમાં 100% પૂછાશે. તો ભૂલ નહીં કરતા કે ધ્યાન ન આપીએ, બરોબર? પૂરું ધ્યાન આપવાનું છે અને તમારા આ વિડીયોમાં 2 થી 3 માર્ક તો રોકડા થવાના જ છે. સ્ટાર્ટ કરીએ. અને આ વિડીયોના એન્ડમાં તમારા માટે ચેલેન્જ એક્સરસાઇઝ પણ છે, જે તમારે જાતે સોલ્વ કરવાની છે અને કમેન્ટ કરવાની છે કે સર અમે ચેલેન્જ એક્સેપ્ટ કર્યો અને બધા સમ સોલ્વ કર્યા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. સ્વાધ્યાય 2.1. નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. શૂન્યની સંખ્યા શોધવાની છે આપણે. આવી રીતે આલેખ આપેલું છે. શેનું આલેખ છે જુઓ, y બરાબર p of x નું આલેખ છે અને શૂન્ય શોધવાના છે. જ્યારે y બરાબર p of x નું આલેખ હોય ત્યારે આપણે x અક્ષ ઉપર ધ્યાન આપવાનું છે. કૌંસમાં જે અક્ષર હોય એ અક્ષ ઉપર ધ્યાન આપવાનું. આ 6 આલેખ છે જેમાં આપણે શૂન્ય શોધવાના છે. પહેલો આલેખ, આ જે લાઈન છે ને, એ લાઈન y બરાબર p of x ની છે. આ લાઈન x અક્ષને કેટલી વાર છેદે છે અથવા x અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે? x ઉપર ધ્યાન આપવાનું છે. x અક્ષમાંથી એક પણ વખત પસાર થતી નથી, એટલે શૂન્યની સંખ્યા 0. જેટલી વાર આ લાઈન x અક્ષમાંથી પસાર થાય એટલા શૂન્ય હોય. બસ એટલું સિમ્પલ છે. તેથી શૂન્યોની સંખ્યા બરાબર 1. ચલો બીજા આલેખમાં તમે મને કહો, આ જે કર્વ છે, વળાંક, એ y બરાબર p of x નો આલેખ છે. x અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે? એક વખત પસાર થાય છે, તેથી શૂન્યની સંખ્યા 1. ચલો ત્રીજા આલેખમાં તમે કહો શૂન્યની સંખ્યા કેટલી છે? આ લાઈન x અક્ષને કેટલી વાર છેદે છે? 1, આ 2 અને આ 3, એટલે શૂન્યની સંખ્યા 3. ચોથો આલેખ, 1 અને 2, તો શૂન્યની સંખ્યા 2. કેટલું સિમ્પલ છે. ચલો પાંચમો આલેખ, 1, 2, 3, 4, શૂન્યની સંખ્યા 4. અને છેલ્લો આલેખ, અહીં જુઓ, ટચ કરીને રિટર્ન થઈ જાય છે. 1, 2 અને 3, તો શૂન્યની સંખ્યા 3. 1 માર્કમાં પૂછાય હેતુલક્ષીમાં અને મોસ્ટ આઈએમપી છે, આવું કંઈ ને કંઈ પૂછે જ છે. પણ આમાં ટ્વિસ્ટ પણ કરી શકે છે એ લોકો. અહીં y બરાબર p of x કહ્યું છે, એની જગ્યાએ તમને x બરાબર p of y કહી દે તો શું કરશો? તો કૌંસમાં કયો અક્ષર છે? y છે ને, તો આપણે y અક્ષ ઉપર ધ્યાન આપવાનું. આ y અક્ષને આ લાઈન જેટલી વાર ટચ કરે એટલા શૂન્ય હોય. તો પહેલા આલેખમાં x બરાબર p of y પૂછ્યું હોય તો કેટલા શૂન્ય આવશે? 1 શૂન્ય આવશે, કારણ કે y અક્ષને એક બિંદુએ છેદે છે. બીજા આલેખમાં પણ 1 આવશે, ત્રીજામાં પણ 1 આવશે. ક્લિયર? સમજી શકો છો ને? ચલો હવે હું એક આલેખ દોરું છું, એના મને શૂન્ય કહેજો. આ મેં આલેખ દોર્યો અને હું તમને કહું છું કે y બરાબર p of x નો આલેખ છે, તો શૂન્યની સંખ્યા કેટલી? y બરાબર p of x, કૌંસમાં x છે, તો x અક્ષને ધ્યાનમાં લ્યો. x અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે? એક વખત, તો શૂન્યની સંખ્યા 1. અને જો હું કહું કે x બરાબર p of y નો આલેખ હોય તો y ને ધ્યાનમાં લેવાનું. 2 બિંદુમાં છેદે છે, તો શૂન્યની સંખ્યા 2. ક્લિયર? ચલો હજી એક આપું. ચલો શૂન્યની સંખ્યા y બરાબર p of x કેટલા? x માંથી કેટલી વાર પસાર થાય છે? એક વખત,
અને જો x બરાબર p ઓફ y હોય તો y અક્ષ જોવાનું 1 2 3 4 વખત તો શૂન્યની સંખ્યા 4. આઈ હોપ કે હવે ક્લિયર થઈ ગયું હશે. પૂછાય છે, લગભગ પૂછાય છે. આ મોસ્ટ ઓફ છેલ્લા 3 વર્ષમાંથી 1 કે 2 વર્ષ તો આ હોય જ છે. આગળ વધીએ હવે. બસ 2.1 પૂરો. હવે 2.2 સ્વાધ્યાય 2.2 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે. 6 દાખલા આપણે સોલ્વ કરવાના છે અને પછી ચેલેન્જ એક્સરસાઇઝ હશે. 6 દાખલામાં ધ્યાન આપજો. 8મામાં અને 9મામાં તમે ભણ્યા જ છો. જોઈએ તમને આવડે છે કે નહીં. અને જો ન આવડતા હોય તો ધ્યાન આપીને શીખી લેજો, કારણ કે 100% એક્ઝામમાં હશે જ. આના વગર હજુ સુધી છેલ્લા 5-7 વર્ષ ત્યાં પેપર જ નથી નીકળી આ સમ વગર. એના ઉપરથી સમજી જાઓ. શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી આપેલી છે, જેના સૌથી પહેલા આપણે શૂન્ય શોધવાના છે. અને શૂન્ય મળી જાય પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું છે. સંબંધ પછી ચકાસીએ, પહેલા શૂન્ય તો શોધીએ. અવયવ પડશે. ક્યાં અવયવ પડશે ખબર છે? જુઓ, પહેલું પદ x વર્ગ હોય, પછી x વાળું પદ હોય અને છેલ્લે અચળ પદ હોય, ત્યારે 8ના એવા બે ભાગ કરો કે બાદબાકી કરવાથી -2 મળે. સાંભળજો હું ભાષા શું બોલું છું. 8ના એવા બે ભાગ કરો કે માઇનસ કરવાથી -2 મળે. બોલો 8 કયા ટેબલમાં આવે? 4ના. 4 દુ 8. 4 માંથી 2 માઇનસ કરીએ તો 2 મળે. ક્લિયર? હવે એક નિયમ બોલું છું, ધ્યાનથી સાંભળજો. જ્યારે છેડા ઉપર પ્લસ હોય ત્યારે વિરુદ્ધ નિશાની લાગે અને જ્યારે છેડા ઉપર પ્લસ હોય ત્યારે સમાન નિશાની લાગે. ફરીથી, છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની. 1 પ્લસ 1 માઇનસ. કોને પ્લસ કોને માઇનસ લગાડશું એ કેમ ખબર પડશે? આ વચ્ચેની નિશાની પરથી. વચ્ચે જે નિશાની હોય તે મોટી સંખ્યાને લાગે. એટલે 4 માઇનસ 2 પ્લસ. ઓકે? છેડા ઉપર માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની, વચ્ચેની નિશાની મોટાને લાગે. એટલે જ જુઓ, -4 ને +2 શું થાય? -2 થાય ને. આ રહ્યા. ક્લિયર? હવે આપણે શું લખીએ? -2x નહીં લખીએ, એની જગ્યાએ -4x અને +2x લખશું. અને પછી 2 ની જોડી કરશું. હવે કોમન કાઢશું. આ બંનેમાં કોમન કાઢો. x બચશે શું? x વર્ગમાંથી x નીકળી ગયો એટલે x બચ્યા, અને 4x માંથી x નીકળી ગયો એટલે 4 બચ્યા. એવી જ રીતે આ બંનેમાંથી કોમન x નહીં નીકળે, કારણ કે 8 પાસે x નથી. તો સંખ્યામાં વિચારો. 2 અને 8 કયા ટેબલમાં આવે? 2 ના ટેબલમાં આવે તો 2 કોમન. 2x માંથી 2 નીકળી ગયા એટલે શું બચ્યા? x બચ્યા. અને 2 ના ટેબલમાં 8 ક્યાં આવે? 2 ચોક 8. જો આ બંને કૌંસ સરખા જ થવા જોઈએ. જો ન થાય તો સમજજો ક્યાંક ભૂલ થઈ છે, અને સરખા થઈ જાય તો સમજજો બધું બરોબર છે. સરખા કૌંસ એક વખત લખવાના, બાકી બચ્યા તે બીજા કૌંસમાં લખવાના. હવે x - 4 બરાબર પણ 0. આ 0 બંનેને લાગુ પડશે. અને x + 2 બરાબર પણ 0. -4 ને પાછળ મોકલો એટલે +4 થાય, અને +2 ને પાછળ મોકલો એટલે -2 થાય. તો x ની બે જુદી જુદી કિંમત મળી, જેને આપણે શું કહીએ છીએ? શૂન્ય કહીએ છીએ. આપણને જુઓ શૂન્ય શોધવાના છે ને. શૂન્ય મતલબ x ની જુદી જુદી કિંમત. તો આ 4 અને -2 જે x ની કિંમત મળી એ આપણા શૂન્ય છે. આમ 4 અને -2 આપેલ બહુપદીના શૂન્યો છે. શૂન્ય શોધાઈ ગયા. હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી. કેવી રીતે ચકાસશું? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલો દાખલો છે એટલે ધ્યાન આપજો. 6 દાખલામાં એક જ રીત કરવાની છે, તો પ્રેક્ટિસ થઈ જશે 2 દાખલામાં જ. સૌથી પહેલા તો બહુપદી ફરીથી લખવાની.
અને એ બી સી નક્કી કરવાના. એક્સ વર્ગના સહગુણકને એટલે કે આગળ જે સંખ્યા હોય એને એ કહેવાય, કંઈ ન હોય તો એક. એક્સ ના સહગુણકને બી કહેવાય. એક્સ નો સહગુણક શું છે? 2. ના, -2. માઇનસ ઘણા સ્ટુડન્ટ ભૂલી જાય છે. અને સી -8. હવે આપણે કરશું શૂન્યોનો સરવાળો, જેને કહેવાય આલ્ફા પ્લસ બીટા. આ જે બે શૂન્ય મળ્યા 4 અને -2, એમાંથી એક શૂન્યને આપણે આલ્ફા કહી શકીએ ને બીજાને બીટા કહી શકીએ. તો શૂન્યનો સરવાળો ગુજરાતીમાં લખો તોય ચાલે અને આલ્ફા પ્લસ બીટા લખો તોય ચાલે. કેવી રીતે કરશું? ચકાસણી કરવાની છે એટલે બે રીતે આપણે દાખલો ગણશું અને બંને રીતે સમાન જ જવાબ આવવો જોઈએ તો આપણી ચકાસણી થઈ કહેવાય. તો પહેલા આપણે શૂન્યનો સરવાળો ડાયરેક્ટ કરશું અને પછી આપણે શૂન્યનો સરવાળો સૂત્રની રીતે કરશું. બંને વખતે સરખો જવાબ આવશે. શૂન્યનો સરવાળો પહેલા ડાયરેક્ટ 4 પ્લસ -2 પ્લસ માઇનસ માઇનસ અને 4 -2 એટલે 2. હવે શૂન્યનો સરવાળો સૂત્રથી. સૂત્ર ખ્યાલ છે ને? ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવ્યો છે. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળાનો સૂત્ર -b છેદમાં a અને શૂન્યના ગુણાકારનો સૂત્ર c છેદમાં a. સૂત્રમાં માઇનસ છે એટલે લખવી પડશે. b ની કિંમત -2 અને a ની કિંમત 1. માઇનસ માઇનસ +2 છેદમાં 1 લખાય નહીં. તો જુઓ, બે રીતે આપણે દાખલો ગણ્યો, બંને વખતે જવાબ આપણો સરખો આવ્યો એટલે આપણી ચકાસણી થઈ ગઈ. હવે આ સેમ વસ્તુ શૂન્યના ગુણાકાર માટે કરશું. એ પણ બે રીતે, પહેલા ડાયરેક્ટ અને પછી સૂત્રથી. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. ટપકાનો મતલબ ગુણાકાર. પહેલા ડાયરેક્ટ ગુણાકાર કરીએ. 4 ગુણ્યા -2 એટલે કેટલા થાય? 4 દુ 8 -8. હવે સૂત્રથી આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર c છેદમાં a. c કેટલા? -8. a કેટલા? 1 -8. સમ ઓવર. સ્ટાર્ટિંગ છે, કદાચ હાર્ડ લાગ્યું હોય, ઓછી ખબર પડી હોય તો ચિંતા નહીં કરતા. જેમ જેમ આગળ વધશું તેમ તેમ બધું ક્લિયર થતું જશે. અને આ તો પૂછાવાનું જ છે એટલે સમજી જાજો, કરવું જ પડશે. જેટલું જલ્દી કરશો એટલું તમારા માટે સારું છે. આગળ વધીએ. નેક્સ્ટ સમ. દાખલા નંબર 2. 4s² - 4s + 1. x ની જગ્યાએ અહીં s છે, એનાથી કંઈ ફરક નહીં પડે. હવે અહીં થોડું અલગ છે, નવું છે. સમ તો એમ જ કરશું આપણે. અલગ શું છે? તો અગાઉના સમમાં x વર્ગની આગળ કોઈ સંખ્યા ન હતી, જ્યારે આ સમમાં s વર્ગની આગળ 4 છે. જ્યારે આગળ કોઈ સંખ્યા હોય તો આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનું, એટલે કે 4 એકા 4 અને પછી ભાગ પાડવાનો. હવે આપણે શું બોલશું? 4 ના એવા બે ભાગ પાડો કે સરવાળો -4 થાય. ફરીથી બોલું છું. 4 ના એવા બે ભાગ પાડો કે સરવાળો -4 થાય. બોલો 4 ના ભાગ. 4 કયા ટેબલમાં આવે? 2 દુ 4. 2 અને 2 નો સરવાળો 4 થાય. બસ મળી ગયા. પહેલા તો ભાગ પાડી લેવાના અને આ જે હું સાઈડમાં લખું છું ને એ તમારે પણ લખવાનું, જેથી કરીને નિશાનીની ભૂલ ન થાય. ડાયરેક્ટ કરવા જશો તો નિશાનીની ભૂલ થશે. તો 2 દુ 4. 2 ને 2 4. હવે નિયમ મેં તમને કહ્યું હતું, છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની. ખ્યાલ છે ને? થોડી વાર પહેલા જ. તો બંને સમાન નિશાની આવશે. બંને પ્લસ થશે અથવા તો બંને માઇનસ થશે. શું કરીએ? પ્લસ કરીએ કે માઇનસ કરીએ? આ વચ્ચેની નિશાની ઉપર આધાર રાખે છે. વચ્ચે જે નિશાની હોય એ લાગુ પડશે. વચ્ચે માઇનસ છે એટલે બંને માઇનસ. ત્યારે જ -2 ને -2 -4 થાય ને.
હવે આ -4s નહીં લખીએ, એની જગ્યાએ આ લખશું -2s +1. બે ની જોડી બનાવી નાખો અને કોમન કાઢો. આ બંનેમાં કોમન શું? s. પણ સાથે નંબર પણ કોમન નીકળે છે. 4 અને 2 ક્યાં ટેબલમાં આવે? 2 ના ટેબલમાં આવે તો 2s કોમન. બચ્યા શું? 2 ના ટેબલમાં 4 ક્યાં આવે? 2 દુ 4 અને એક વખત s આવશે. s 2 વખત હતા, વર્ગ હતો, એક વખત કોમન નીકળ્યો એટલે એક વખત બચ્યા. -2s આખે આખો કોમન નીકળી ગયો, કઈ નહીં બચે. અને કઈ ન બચે તો 1. આ બંનેમાં કોમન કાઢો, કઈ કોમન જ નથી. કઈ કોમન ન નીકળે તો 1. કઈ કોમન જ નથી નીકળ્યું એટલે જેમ છે એમ લખી નાખો. બરોબર? ના, અહીં ભૂલ થઈ છે. અગાઉ મેં તમને જણાવ્યું કે આ બંને કૌંસ સરખા જ જોઈએ, ન હોય તો આપણી ભૂલ છે. જો સરખા નથી, અહીં માઇનસ છે ને અહીં પ્લસ છે, તો શું ભૂલ કરી આપણે? શું ભૂલ કરી? જો નિયમ શું છે, કૌંસની આગળ જો માઇનસ હોય તો અંદર નિશાની બદલી જાય. એક સાથે ઘણા નિયમો આવે છે, પણ ધીરે ધીરે ટેવ પડી જશે, તમારી યાદ રહી જશે. ઓકે, મૂકતા નહીં, હિંમત નહીં હારતા, કરવાનું જ છે આપણે. કૌંસની આગળ માઇનસ હોય તો અંદર નિશાની બદલી જાય, એટલે અંદર પ્લસ નહીં લખીએ, શું લખશું? માઇનસ લખશું. અને હવે જુઓ, બંને કૌંસ સરખા થયા અને માઇનસ, તમને ખ્યાલ છે -1 આ બંનેને ગુણશે, તો -1 ગુણ્યા -1 કેટલા થાય? એકાએકું 1, માઇનસ માઇનસ +1 ત્યારે જ થાય ને. સમજી શકો છો ને શું કહું છું? હવે કોમન કૌંસ એક વખત અને બાકી બચ્યા તે બીજા કૌંસમાં. બંને માટે 0 લગાડીએ. s શોધવાનું છે, 0 શોધવાના છે, એટલે s ની કિંમત શોધવાની છે. તો -1 પાછળ જશે એટલે +1 અને s ને એકલો કરો તો 2 જશે છેદમાં. એવી જ રીતે અહીં -1 પાછળ ગયા અને 2 છેદમાં ગયા. આમ s બરાબર 1/2 અને 1/2. તેથી 1/2 અને 1/2 આપેલ બહુપદીના શૂન્યો છે. બંને શૂન્ય સરખા આવે છે, પણ ચાલે, આવી શકે. બરોબર? હવે ચકાસણી કરી. કેવી રીતે? પેલા બહુપદી લખશું અને a b c નક્કી કરશું. a એટલે s વર્ગનો સહગુણક, b એટલે s નો સહગુણક અને c એટલે અચળ પદ. હવે શૂન્યોનો સરવાળો. પેલા ડાયરેક્ટ અને પછી સૂત્રથી 1/2 અને 1/2. કેમ કરશું આ સમ? બે રીતે થાય. એક તો ચોકડી ગુણાકારની રીતે થાય, પણ ચોકડી ગુણાકાર કરવા કરતા ડાયરેક્ટ ઈઝી પડશે. જ્યારે છેદ સરખા હોય તો ચોકડી ગુણાકાર નહીં કરવાનો, ડાયરેક્ટ કરી લેવાનું. છેદ જે હોય તે એક વખત લખવાના અને અંશનો સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી. ઓકે, એટલે 2/2 આ કટ થશે એટલે જવાબ મળ્યો 1. હવે શૂન્યનો સરવાળો સૂત્રથી. સૂત્ર બોલો, આવડવું જોઈએ. -b/a. સૂત્રનો માઇનસ રહેશે જ. b ની કિંમત -4, a ની કિંમત 4, માઇનસ માઇનસ પ્લસ, 4 4 કટ થઈ ગયા એટલે બચ્યા 1. જો સરખા થયા એટલે બરોબર છે. હવે શૂન્યનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા. પેલા ડાયરેક્ટ 1/2 અને 1/2. શું કરીએ? યાદ રાખજો, ચોકડી ગુણાકાર નહીં થાય. ચોકડી ગુણાકાર ત્યારે જ થાય જ્યારે વચ્ચે પ્લસ કે માઇનસ હોય. વચ્ચે ગુણાકાર હોય
તો ઉપર અલગથી ગુણાકાર અને નીચે અલગથી ગુણાકાર. એકાએકું 1 અને નીચે 2 દુ 4. હવે શૂન્યનો ગુણાકાર સૂત્રથી c છેદમાં a. c છે 1 અને a છે 4. જો થઈ ગયા સરખા. ઈઝી લાગે છે ને? હવે બહુ ઈઝી છે, ટેન્શન નહીં લેતા. હવે થર્ડ સમ ટ્રાય કરો તો જો થઈ જશે. ટ્રાય કરશે જે એનાથી થશે, જે ટ્રાય નહીં કરે આળસ કરશે એનાથી ક્યારે પણ નહીં થાય. 6 મહિના રહીને પણ નહીં આવડે એને, પણ તમારાથી થશે જો ટ્રાય કરશો તો. ચલો નેક્સ્ટ સમ. 6x વર્ગ માઇનસ 3 માઇનસ 7x. હવે અહીં તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે આ વ્યવસ્થિત નથી લખેલા. પહેલા હંમેશા x વર્ગ વાળો પદ જોઈએ, પછી x વાળો જોઈએ અને પછી અચળ પદ જોઈએ. તો આને જરા વ્યવસ્થિત લખવું પડશે. માઇનસ 7x પહેલા આવશે અને માઇનસ 3 પાછળ આલી જશે, છેલ્લે લખાશે અચળ પદ. હવે નોર્મલ થયું. હવે શું કરીએ? x વર્ગની આગળ સંખ્યા છે તો આ 6 અને 3 નો ગુણાકાર કરી નાખો. 6 તેરી 18. 18 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી -7 થાય. 18 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી -7 થાય. 18 કયા ટેબલમાં આવે? 6 ના ટેબલમાં. 6 તેરી 18. 6 ને 3 ની બાદબાકી કરો. 6 માંથી 3 જાય તો 3 થાય. આપણને કેટલા જોઈએ છે? 7 જોઈએ છે. તો 6 તેરી 18 કામ નહીં આવે તો શું કામ આવશે? એનો મતલબ 18 હજુ કોઈક ટેબલમાં આવવું જોઈએ. 9 દુ 18. 9 માંથી 2 બાદ કરો, 7 થાય અને 7 આપણને જોઈએ છે. હવે નિશાની નક્કી કરો. મેઇન આ અવયવ ભાગ તો પડી જાય છે, નિશાનીમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ભૂલ કરે છે, કારણ કે નિયમ જ નથી વિચારતા. નિયમ શું છે? છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની, એક પ્લસ અને એક માઇનસ. કયો પ્લસ કયો માઇનસ કેમ નક્કી થશે? આ વચ્ચેની નિશાની ઉપર. વચ્ચેની નિશાની મોટી સંખ્યાને લાગે. વસ્તુ બહુ નાની છે, જરાક જો સિરિયસલી 2 મિનિટ આપો ને તો કાયમ માટે યાદ રહી જાય. -7x નહીં લખીએ, એની જગ્યાએ -9x અને +2x. બે ની જોડી. ચલો કોમન કઢાવો. સૌથી પહેલા તો x નીકળશે, પણ 6 અને 9 પણ કયા ટેબલમાં આવે? 3 ના. તો 3x કોમન નીકળશે. 3 ના ટેબલમાં 6 ક્યાં આવે? 3 દુ 6 અને x 2 વાર હતો, એક વાર કોમન નીકળ્યો, એક વાર બચ્યો. 3 ના ટેબલમાં 9 ક્યાં આવે? 3 તેરી 9. ચલો આ બંનેમાં કોમન છે? કઈ નથી. કઈ કોમન ન હોય તો 1, અને કોમન જ નથી નીકળતું તો જેમ છે એમ લખી નાખો. જો બંને કૌંસ સરખા થયા તો બધું બરોબર છે. કોમન કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. હવે શૂન્ય શોધવા છે એટલે x ની કિંમત શોધવી છે, તો બંને માટે 0 લગાડીએ. -3 પાછળ જાય એટલે +3 અને 2 જશે છેદમાં એટલે 3/2. +1 પાછળ ગયા એટલે -1 અને 3 જશે છેદમાં. આમ 3/2 અને -1/3 આપેલ બહુપદીના શૂન્યો છે. કેટલું સિમ્પલ હતું. હવે સંબંધ ચકાસવાનું. બહુપદી લખીએ, ABC નક્કી કરી. આ સુધારેલી બહુપદી લખવાની છે. a 6 b -7 c -3. સૌથી પહેલા શૂન્યનો સરવાળો. આ બંને 3/2 ને -1/3 શૂન્ય છે, એટલે કે આલ્ફા અને બીટા છે. આલ્ફા અને બીટા શૂન્ય કહેવાય. પેલા એમનો ડાયરેક્ટ સરવાળો 3/2 પ્લસ -1/3. આ બે નિશાની બાજુમાં હોય તો 1 કરી નાખવાની નિયમ પ્રમાણે. પ્લસ માઇનસ
માઇનસ, ભલે એક સ્ટેપ વધુ થાય, ઉતાવળ કરવાની જ નથી. હવે છેદ અલગ છે તો ચોકડી ગુણાકાર જ કરવું પડશે. 3 તેરી 9, 2 એકા 2, છેદમાં છેદનો ગુણાકાર 2 તેરી 6, 9 માંથી 2 જાય એટલે 7/6. હવે સૂત્રથી શૂન્યનો સરવાળો માઇનસ બી છેદમાં એ, સૂત્રમાં માઇનસ છે એટલે કરવું પડશે. બી ની કિંમત -7, એ ની કિંમત 6, માઇનસ માઇનસ પ્લસ 7/6. બંને રીતે જવાબ સરખો આવે. હવે શૂન્યનો ગુણાકાર, પેલા ડાયરેક્ટ 3/2 ગુણ્યા -1/3. જો વચ્ચે ગુણાકાર છે એટલે ચોકડી ગુણાકાર નહીં થાય. વચ્ચે ગુણાકાર હોય તો ઉપર નીચે કટ થઈ શકે, પણ વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ઉપર નીચે કટ ન થઈ શકે, ચોકડી ગુણાકાર કરવું પડે. નાની નાની વસ્તુઓ છે જે ઘણા બધા સ્ટુડન્ટ્સને નથી આવડતી, અને જો ધ્યાનથી અત્યારે વિડીયો જોતા હશો તો તમને આવડી જશે. આ 3 3 કટ થાય, સૂત્રની રીતે સી છે -3, એ છે 6, 3 એકા 3, 3 દુ 6, -1/2. કેટલું આસાન છે આ બધું. હવે કોન્ફિડન્સ આવે છે ને, આવવું જોઈએ. નેક્સ્ટ સમ, દાખલા નંબર 4. આ થોડો અલગ છે પેલા 3 સમ કરતા, પણ ત્રણેય સમ કરતા આ ચોથો દાખલો વધારે સહેલો છે. માત્ર જોઈને નક્કી કરો કેમ કરશો. કંઈક સૂઝે છે તમને? 4u² + 8u. શરૂઆત કેમ કરી? અગાઉના સમમાં 3 પદ હતા, અહીં માત્ર 2 પદ છે, એટલે જે અવયવ પાડતા હતા એ નહીં પડે. સિમ્પલ છે. જુઓ, બંનેમાં માત્ર કોમન કાઢી લો. 4u² અને 8u માં કોમન શું નીકળે? એક તો u નીકળે. સંખ્યામાંથી 4 અને 8 બંને કયા ટેબલમાં આવે? 2 ના ટેબલમાં આવે, તો 2 કોમન. ના, 4 અને 8 4 ના ટેબલમાં પણ આવે, તો 2 અને 4 માંથી જે મોટી સંખ્યા હોય ને તે કોમન કાઢવાની. તો મોટી સંખ્યા 4 છે, તો 4u કોમન કાઢશું. 4 ના ટેબલમાં 4, 4 1 જા, અથવા ન લખો તોય ચાલે. અને u 2 વખત છે, એક વખત કોમન નીકળ્યો એટલે એક વખત બચ્યો. 4 ના ટેબલમાં 8, 4 દુ 8. કેટલું સિમ્પલ. બસ થઈ ગયું. આ 4u બરાબર પણ 0 અને u + 2 બરાબર પણ 0. u ને એકલો કરો, અહીં u ની કિંમત શોધવાની છે. x ની નથી, u છે એના બદલે. વસ્તુ ઈ જ છે. 0/4 0, અને 2 પાછળ જશે એટલે -2. આમ 0 અને -2 આપેલ બહુપદીના શૂન્યો છે. હવે ચકાસણી. ABC નક્કી કરી. a એટલે u વર્ગનો સહગુણક, b એટલે u નો સહગુણક, અને c એટલે તમને ખબર છે અચળ પદ, જેમાં માત્ર સંખ્યા જ હોય એને અચળ પદ કહેવાય. અહીં અચળ પદ છે જ નહીં, એટલે c 0. શૂન્યનો સરવાળો, પેલા ડાયરેક્ટ 0 + -2 +- 0 - 2 એટલે -2. શૂન્યનો ગુણાકાર, સોરી, સૂત્રની રીતે શૂન્યનો સરવાળો. b માઇનસ સૂત્રમાં છે એટલે લખશું b8, a4, 4 દુ 8 એટલે -2. શૂન્યનો ગુણાકાર, પેલા ડાયરેક્ટ 0 ગુણ્યા -2 શું થાય? 0 જેને ગુણે એને 0 કરી નાખે, એટલે 0 ગુણ્યા -2 0. અને સૂત્રની રીતે c/એ 0/4 એટલે 0. સમ ઓવર. નેક્સ્ટ સમ, p² - 15. કેમ કરીએ? અહીં પણ 2 જ પદ છે,
પણ અગાઉના સમની જેમ કોમન નથી નીકળતું કઈ. આ અવયવ છે, થોડા અલગ અવયવ છે. 9માં ભણ્યા છો તમે. ક્યાં અવયવ છે યાદ આવે છે? બોલો. જુઓ, a વર્ગ માઇનસ b વર્ગ. પ્રથમ પદનો વર્ગ હોય, બીજા પદનો વર્ગ હોય અને વચ્ચે માઇનસની નિશાની હોય તો અવયવ પડે એક વખત પ્લસ અને એક વખત માઇનસ, એટલે કે a પ્લસ બી અને a માઇનસ બી. આ નિયમનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણવાનું છે. સમજાય છે? ચલો કેમ કરીએ? પ્રથમ પદનો વર્ગ ટી વર્ગ. ટી વર્ગ એટલે ટી નો વર્ગ. અને 15 કોનો વર્ગ થાય? કઈ સંખ્યાનો વર્ગ 15 થાય? કોઈનો ન થાય. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 થયો. 15 ક્યાંય આવ્યો નહીં. તો 15 તો કોઈનો વર્ગ નથી થતો, તો કેમ કરી? નથી નીકળતો તો વર્ગમૂળમાં 15 લખી નાખવાનું. સમજ્યા? તો ટી વર્ગ એટલે ટી નો વર્ગ અને 15 એટલે વર્ગમૂળમાં 15 નો વર્ગ. હજી ફરીથી સમજાવું? જો ઉદાહરણથી સમજાવું. આને ભૂલી જાઓ. ટી વર્ગ માઇનસ 15 ની જગ્યાએ 9 છે તો શું કરીએ આપણે? ટી વર્ગ એટલે ટી નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ થાય. અહીં 9 નો વર્ગમૂળ નીકળતો હતો એટલે આપણે 3 લખ્યો, પણ અહીં 15 નો વર્ગમૂળ નીકળતો જ નથી એટલે આપણે શું કરી નાખ્યો? વર્ગમૂળમાં 15 કરી નાખ્યો. બહુ ઈઝી છે. હવે અવયવ શું પડે? પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, વચ્ચે માઇનસ, એક વખત પ્લસ, એક વખત માઇનસ. એટલું ઈઝી. એવી જ રીતે અહીં અવયવ પાડો. એક વખત પ્લસ ટી પ્લસ વર્ગમૂળમાં 15 અને એક વખત માઇનસ ટી માઇનસ વર્ગમૂળમાં 15. હવે બંને માટે 0. શૂન્ય શોધવાના છે એટલે અહીં ટી ની કિંમત શોધવાની છે. પ્લસ વર્ગમૂળમાં 15 પાછળ જાય તો માઇનસ વર્ગમૂળમાં 15 અને માઇનસ વર્ગમૂળમાં 15 પાછળ જાય તો પ્લસ વર્ગમૂળમાં 15. આમ માઇનસ વર્ગમૂળમાં 15 અને પ્લસ વર્ગમૂળમાં 15 આપેલ બહુપદીના શૂન્યો છે, એટલે કે આલ્ફા અને બીટા આપણને મળે. હવે આપણે ચકાસણી કરશું. ટી સ્ક્વેર માઇનસ 15. ચલો એબીસી લખાવો તો મને. એ કેટલા થશે? એ એટલે ટી વર્ગનો સહગુણક. એક. આગળ કઈ નથી તો એક. બી કેટલા થશે? માઇનસ 15 અને સી કેટલા થશે? 0. ઓકે? ના, આમ કરશો ઉતાવળમાં તો બધું ખોટું થઈ જશે. તમને મેં અગાઉ કહ્યું કે સી એટલે શું હોય? અચળ પદ હોય. તો અહીં અચળ પદ તો આપેલું છે -15. તો -15 બી ની કિંમત નથી. -15 શું છે? સી ની કિંમત છે. બી એટલે શું? ટી વર્ગ પછી ટી વાળો પદ જોઈએ, જે નથી. તો ટી વાળો પદ નથી તો બી 0 થશે. તો જરા શાંતિથી કામ કરજો. ઉતાવળ નહીં કરતા, ઓવર કોન્ફિડન્સ નહીં રાખતા, નહીતર આવી ભૂલો થશે. તમને એમ કે મને તો બધું આવડે છે, મેં તો ઘણું બધું સાચું ગણ્યું છે, છતાં માર્ક્સ ઓછા થઈ જશે આવી ભૂલોના લીધે. શૂન્યનો સરવાળો પેલા ડાયરેક્ટ કરીએ. -15 માઇનસ વર્ગમૂળમાં 15 અને પ્લસ વર્ગમૂળમાં 15. માઇનસ પ્લસ શું થઈ જાય? 0 થઈ જાય ને. હવે સૂત્રથી માઇનસ બી છેદમાં એ. બી ની જગ્યાએ 0, એ ની જગ્યાએ 1. 0 ને માઇનસ પ્લસ કાંઈ લાગુ ન પડે, 0 0 જ હોય અને 0 છેદમાં 1 એટલે 0. હવે શૂન્યનો ગુણાકાર પેલા ડાયરેક્ટ માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા પ્લસ વર્ગમૂળમાં 15. વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15
માત્ર 15. ખબર છે ને? કોઈ પણ બે વર્ગમૂળનો જ્યારે ગુણાકાર કરીએ તો વર્ગમૂળની નિશાની નીકળી જાય. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3. એવી જ રીતે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે 15. નિશાની માઇનસની, કારણ કે અહીં માઇનસ છે એટલે. હવે સૂત્રની રીતે c/a. જુઓ સરખા થઈ ગયા. -15 -15. કેટલું ઈઝી છે બધું. અને હવે લાસ્ટ સમ. આ તો મારાથી પહેલા કરી દો અને પછી જુઓ આ તમારા માટે ચેલેન્જ એક્સરસાઇઝ છે 10 સમની, જે તમારે કરવાની છે. મને ખબર છે બધા સ્ટુડન્ટ્સ નથી કરવાના, પણ તમે લોકો કરજો જેથી તમે બધાથી આગળ નીકળી જાઓ. 3x² - x - 4 આગળ સંખ્યા છે તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો. 3 ચોક 12. 12 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી -1 થાય. આગળ કંઈ નથી તો 1 આવશે. બરોબર? 12 કયા ટેબલમાં આવે? 6 દુ 12. પણ 6 માંથી 2 બાદ કરીએ તો કેટલા થાય? 4 થાય. તો 6 દુ 12 કામ નહીં આવે. શું કામ આવશે? એના સિવાય કયા ટેબલમાં આવે? 4 તેરી 12. 4 માંથી 3 બાદ કરીએ તો 1. છેડા ઉપર માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની. 1 + 1 માઇનસ. કયો પ્લસ કયો માઇનસ કેમ નક્કી કરશું? વચ્ચેની નિશાની. વચ્ચેની નિશાની હંમેશા મોટી સંખ્યાને લગાડવાની. તો 4 - 3 પ્લસ. ત્યારે જ -4 ને +3 -1 થાય. ઓકે? હવે જુઓ અહીં આપણે શું કરીએ? આવી રીતે લખશો તોય ચાલશે, દાખલો થઈ જશે, કોઈ ભૂલ નહીં પડે. પણ થોડું સ્માર્ટ વર્ક કરીએ આપણે. આ 3 ની નજીક 3 રાખીએ 3x અને -4x અને -4 નજીક રાખીએ. આ બંને 3 પહેલા લખીને -4 પાછળ લખીએ તો ગણતરી થોડી સહેલી પડશે. કોમન કાઢવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. નહીતર કદાચ વીક સ્ટુડન્ટથી ભૂલ થઈ શકે. ઓકે? તો આવા ચેન્જીસ પોતાની રીતે લઈ લેવાના એક્ઝામમાં. પહેલા 3x લખશું ને પછી 4x લખશું. હવે જુઓ કોમન કાઢવામાં કેટલું ઈઝી પડશે બધાને. આ બંનેમાં કોમન શું નીકળે? 3x કોમન નીકળે. બચશે શું? 1 વખત x. આ 3x તો કોમન નીકળી ગયું એટલે 1. કંઈ નહીં તો 1. આ બંનેમાં -4 કોમન. બચશે શું? x + 1. કૌંસની આગળ માઇનસ હોય તો અંદર ચેન્જ થાય નિશાની. ખ્યાલ છે ને? આ બંને સરખા પણ થયા. સરખા કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. x + 1 બરાબર પણ 0 અને 3x - 4 બરાબર પણ 0. +1 પાછળ જશે એટલે -1. -4 પાછળ જશે એટલે +4 અને 3 જશે છેદમાં. આમ -1 અને 4/3 આપેલ બહુપદીના શૂન્યો છે. કેટલું ઈઝી છે. અને ચકાસણી. a એટલે 3, b એટલે -1, c એટલે -4. શૂન્યનો સરવાળો. પેલા ડાયરેક્ટ -1 + 4/3. -1 ની નીચે કંઈ નથી તો 1 લખી શકીએ અને ચોકડી ગુણાકાર કરવાનો. આમ કરવાથી થોડો ઈઝી પડશે, નહીતર મૂંઝાશો પડે. 3 × 3 કેવા? -4 × 4 અને છેદમાં છેદનો ગુણાકાર. -3 + 4. માઇનસ પ્લસ માઇનસ. 4 માંથી 3 જાય 1. નિશાની મોટાની એટલે કે પ્લસની. +1/3. સૂત્રથી -b/a. માઇનસ માઇનસ પ્લસ. હવે શૂન્યનો ગુણાકાર. આ જુઓ સરખા થઈ ગયા. સરવાળો. હવે ગુણાકાર. પેલા ડાયરેક્ટ -1 × 4/3
ગુણાકારમાં તો ઉપર ઉપરનો ગુણાકાર 4 એકા 4, નીચે નીચેનો ગુણાકાર માઇનસ છે એટલે -4/3. હવે સૂત્રથી જુઓ સરખા થઈ ગયા એટલે ચકાસણી પણ થઈ ગઈ. તો બસ 6 સમ હતા દાખલા નંબર 1 ના, જે મોસ્ટ આઈએમપી હતા. 100% કંઈ ને કંઈ પૂછાશે આમાંથી જ. જો બેઠે બેઠા ન પૂછે તો આના જેવા સમ બનાવીને પૂછશે, પણ મેથડ તો આ જ હશે. સમજી ગયા? તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારા માટે આ ચેલેન્જ એક્સરસાઇઝ છે. હું ઈચ્છું છું કે બધા જ સ્ટુડન્ટ્સ આ સમ સોલ્વ કરે, કમેન્ટમાં જવાબ આપે અને મહેનત કરે, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં એમને બહુ સારા માર્ક આવે. આ અવયવ તમને બીજા ચેપ્ટરમાં આવે છે, ચોથા ચેપ્ટરમાં આવશે, પાંચમા ચેપ્ટરમાં પણ કેટલાક સમ આવા આવશે, સાતમો ચેપ્ટર યામ ભૂમિતિમાં પણ આના સમ્સ આવશે. ઘણી બધી જગ્યાએ આ અવયવ આવવાના છે. એટલા માટે સારી એવી પ્રેક્ટિસ થઈ જશે જો આ 10 સમ કરશો તો. સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા વિડીયો પોઝ કરીને અત્યારે જ સોલ્વ કરી શકો છો. કમેન્ટમાં મને કહેજો કે તમે લોકોએ ચેલેન્જ એક્સેપ્ટ કરી કે ન કરી, અને કરી હોય તો તમારા કેટલા સમ સાચા પડ્યા 10 માંથી એ મને જરૂર જણાવજો. મને બહુ ગમશે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 2 સાથે, જે લાસ્ટ વિડીયો હશે સેકન્ડ ચેપ્ટરનો, અને એમાં પણ ચેલેન્જ એક્સરસાઇઝ હશે જ. ફરી મળીએ. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.